જય હિન્દ, જય ભારત. ઘણા ટાઈમથી આપણે મળ્યા નહોતા. હવે વધારે તો કંઈ કહેવું નથી, પણ આજે થોડુંક આપણે જીવનમાં આટલું જરૂર કરજો. આ વસ્તુનું આપણે એક થોડું નવી વસ્તુ આપણે તમારી સમક્ષ લઈને આવ્યા. તમને આમાં વિડીયો 5-7 મિનિટનો છે, ટાઈમ કાઢીને જોઈ લો. તમારા માટેના 2 શબ્દ આમાં ઉપયોગી છે, બાકી આખો વિડીયો તમારા માટે ઉપયોગી નહીં હોય. પણ 2 શબ્દ જે તમને ઉપયોગી લાગે તો આપણા જીવનમાં ઉતારવા. આજે મારા અનુભવથી આપણે આ વસ્તુ તમને કહી રહ્યા છીએ. બાકી ઘણા પ્રવચન સાંભળતા છે, ઘણા બધા ધર્મમાં બધી વસ્તુઓ છે, તે બધાને ખબર જ છે. પણ જે અનુભવથી માણસ કહેતો હોય એ હકીકત ગમે એ વ્યક્તિના દિલને સુધી ટચ કરતું હોય છે. તો આપણો અનુભવ જે છે, તમારો અનુભવ પણ કોમેન્ટમાં જણાવી દેજો કે અમારો ભાઈ આ અનુભવ છે, બરાબર છે. કે મારી નોકરી સાથે સાથેના મારા જે અનુભવ છે એ આજે તમને શેર કરવા જઈ રહ્યો છું. કે હું તમને બતાવી રહ્યો છું કે ખાલી 200 રૂપિયા માટે એક વ્યક્તિ ઇલેક્ટ્રિશિયન છે, ખાલી 200 રૂપિયા હાટુથી એ ઇલેક્ટ્રિકનું કામ કરવા જતો હોય અને શોખ લાગી જાય અને 33 વર્ષની ઉંમરે એનું અવસાન થતું હોય, તો એ 200 રૂપિયાના ક્યાં આપણે મુલતવી રાખીએ એ આપણે વિચાર કરવાની જરૂર છે. આવા કેસ આપણે જોયેલા છે કે હકીકત આપણે જીવનમાં ઘણું બધું મળેલું છે, પણ જો જીવનમાં તમને સંતોષ નહીં હોય તો જીવનમાં હજી ઘણું બધું મળશે ને તો પણ આપણે દૂર ને દૂર જતા રહીશું. પછી ઘરે આવવા માટે આપણે તકલીફ પડી જતી છે. એ આપણે દૂર જતા રહીશું ને તો ઘરે આવવા માટે એની કોઈ બસ નથી, બરાબર છે. આ તો જીવનની અંદર જે અનુભવ થયા છે એ તમને આપણે આ વર્ણવીએ છીએ અને અનુભવના છે, બરાબર. એક જીવનમાં આટલું થાય તો જરૂર કરજો કે એક વ્યસન મુક્ત થતું હોય જીવન તો વ્યસન મુક્ત કરજો. જો હું તમને કહું અને તમે વ્યસન મુક્ત થાવ એવું મને નથી લાગતું, પણ હું 2 વસ્તુ તમને કહું અને તમને એવું લાગતું હોય કે ના ના હકીકત આપણે જીવનમાં વ્યસન જાણે અજાણીએ આપણા કોઈ પણ રીતે ખબર વગર કોઈ કામના લોડને લીધે વ્યસન થઈ ગયું હોય તો ધીમે ધીમે એમાંથી આપણે બહાર આવીએ, ધીમે ધીમે વ્યસન ઓછું કરીએ. એવી તો આપણને અંદરથી એક ફિલિંગ થવી જોઈએ કે ઘણો ટાઈમ વ્યસન કરી નાખ્યું, ઘણો ટાઈમ આ પૈસા આપણે બગાડ્યા, આપણું શરીર બગાડ્યું, આપણી હેલ્થ બગાડી. આપણા પરિવારમાં પણ ઝઘડા થતા હોય છે કે તમારા પત્નીને કે તમારા બાળકોને તમે વ્યસન કરો એ ન ગમતું હોય તો વ્યસન હું કહું અને તમે મૂકશો એ માન્ય મને થતું, પણ આમાંથી એક વ્યક્તિને અહીંયા એવું થશે કે ના વસ્તુ સાચી છે કે આ વ્યસનથી કોઈ ફાયદો નથી થયો. ઘણા કહેતા હોય કે મને આટલું ટેન્શન છે એટલે આ વ્યસન કરું છું. વ્યસન કોઈ બી હોય, જેમાં નાનું વ્યસન હોય તમાકુ છે, પાન માવા, ગુટખા, દારૂ. તો આ વ્યસનથી હકીકત તમને કોઈ ફાયદો થયો છે? ક્યારેક શાંતિથી બેસીને વિચારજો, આનાથી નુકસાન જ થયું છે. અને જીવનમાં જો વ્યસન એક તમે દૂર રાખશો તો તમે જીવનમાં જે ધારેલા તમારા કામ છે એ પૂરા કરવામાં તમારે 50% શ્રમ ઓછો કરવો પડે છે. અમારી નોકરીમાં અમારે ગમે ત્યારે નાઇટ હોય છે, તો આજ દિન સુધી હું ચા નથી પીતો રાતે, કે કોઈ વ્યસન નથી કરતો, તો પણ રાતે હું જાગું છું અને સવારમાં નિયમિત હું કસરત કરું છું. તો મારી એક્સરસાઇઝ તમે મારી ચેનલ ઉપર કદાચ જોયા છે, હું હાડમાં એક્સરસાઇઝ કરું છું, કોઈ પણ મારે વ્યસન નથી. ઘણા કે અમારે હાર્ડ વર્ક કરવાનું એટલે અમારું વ્યસન જોઈએ, જરૂરી નથી. હું તમને મારી ચેનલ ઉપર કે મારા યુટ્યુબ માધ્યમથી સમજાવવા માગું છું કે કોઈ પણ વસ્તુ હું પ્રેક્ટિકલ કરીશ પછી તમને બતાવીશ કે હું પ્રેક્ટિકલ મારો વજન ઉતારતો હોય પછી તમને કહી દઉં આ વસ્તુ કરો તમે વજન ઉતરશે. આ તો આપણા હેલ્થની વસ્તુ છે. સાથે સાથે તમે વ્યસન મુક્ત થશો એટલે તમારું હેલ્થ સુધરી જશે. હેલ્થ સુધરશે એટલે તમારું આયુષ્ય લાંબુ થાય, બરાબર. અને ઘરમાં જે ન થવાના કંકાજો હોય એ ઓછા થાય. જો આવા નાના નાના કંકાજને લીધે ઘણી વખત પરિવાર વિખોરાતો અમે જોયેલો છે. કોઈ વસ્તુ હોય ની વાતમાં અને પરિવાર વિખાઈ જતો હોય છે, બરાબર છે. તો ઘણી વખત આવા વ્યસનને કારણે તકલીફ પડતી હોય તો તમને અંદરથી એવું થવું જોઈએ કે હકીકત આપણે આ વ્યસન મૂકવું જોઈએ, બરાબર છે. અને એક આટલું થતું હોય તો એ જરૂર કરજો કે એક તમારો મિત્ર, જે તમારો મિત્ર છે એને પારખવામાં ક્યારેય ભૂલ નહીં કરતા. ચાસો મિત્ર છે ને તમારો,
તમને હાસી વાત કહે છે, તમને બે ગાળ દે છે અને કહે છે તું આ નહીં આ કર, ભવિષ્યમાં તમને મીઠા ફળ આપશે. મારા મિત્ર બધા એવા જ છે, બરાબર. તો અને એવો એક મિત્ર તમને મળશે જે અત્યારે તમને મીઠું મીઠું બોલશે, તમારી પાસે આમ તેમ કરાવશે, પણ ભવિષ્યમાં કદાચ કડવું ઝેર નીકળશે. એટલે એક તમારો મિત્ર એક ખાસ તમારી સાથે હોય અને પછી તમે જીવો, તમને કોઈ ક્યારેય નહીં પડવા દે. તમારો મિત્ર તમારી પાસે ઊભો છે કે આ નહીં આ કર, આવો એક મિત્ર હોવો જોઈએ. કે નહીં એવો મિત્ર રાખવાનો તો તમે વ્યસન મૂક્યું હોય તમને વ્યસન કરાવે. ઘણા મિત્ર લે ને અડધો માવો ખાને, એટલે ભાઈ એને વ્યસન મૂકી દીધું છે પછી હું કેમ એને ફોર્સ કરે. તમને આ વિડીયોમાં ઘડીક એવું થઈ છે કે આ બધું તો બધું સાંભળ્યું જ છે ને ઘડીઓ આ બધું તો આલ્યા કરે જીવનમાં છે, પણ શાંતિથી એક ફેરી વિચાર કરજો કે જીવનમાં આપણે ઘણું બધું મેળવી લીધું છે, પણ જો એક વખત હેલ્થ તમારું બોડી તમારી સાથ નહીં આપે તો તમે અડધા ભાંગી જશો. તમે કોઈ પણ કાર્ય તમે ઝડપથી નહીં કરી શકો. તમારી પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયા આવી ગયા અને તમારું હેલ્થ સારું નહીં હોય તો તમને ડાયાબિટીસ હોય કે કોઈ પણ બીજો XY રોગ આવી ગયો હોય, પૈસા તો તમારી પાસે ઘણા છે પણ તમે ખાઈ નહીં શકો કે તમે જે ઈચ્છા હોય એવી તમારી લાઈફ જીવી નહીં શકો, તો પૈસા શું કામના. ઘણા કહે છે કે અમારી પાસે ટાઈમ નથી કસરત કરવાનો, હેલ્થ સામે ધ્યાન રાખવાનો ટાઈમ નથી. જો તમારું બોડી જ નહીં હોય તો ટાઈમ પછી તો ક્યારેય નથી મળવાનો. ઘણા કહે છે કે અમને સવારે ટાઈમ નથી મળતો, ઘણા કહે છે રાતે મોડા સૂતા હોય છે. બધા પાસે 24 કલાક છે, એમાંથી બધાને સવારે 6 વાગે જ છે. 6 વાગે તમે જાગી જાઓ, 6:30 જાગી જાઓ, ખાલી 20 મિનિટ 25 મિનિટ તમારા બોડી માટે એક તમે આપી દેશો. વિડીયોમાં ઘણાને એમ થઈ છે કે આ બધી લપ આ તે બધું બધાને વસ્તુ સાચી જ છે. હું ઘણી વખત તમને કહેતો હોય તમને એમ થાય કે આ લાંબુ કહે છે, પણ તમે 20 થી 25 મિનિટ તમારા બોડીને વ્યવસ્થિત આપી દેશો, આખો દિવસ તમારો ફ્રેશ જશે. તમે ધારશો એવા તમારા કાર્ય થશે. તમે ફ્રેશ હશો, તમારા ફેમિલીને તમે ફ્રેશ રાખી શકશો, તમારા બાળકોને તમે ખુશ રાખી શકશો. ઘણી વખત તમે થાકી જતા હોય, તમારા બાળકો તમને કહેતા હોય કે હાલો પપ્પા આપણે બહાર જવું છે, તમે જ થાકી ગયા હોય તો પછી એને બહાર લઈ જાઓ તો પણ એ પરાણે લઈ ગયા હોય, ફોર્સથી લઈ ગયા હોય, તમને નહીં મજા આવે એન્જોય કરવાની કે એ લોકોને એન્જોય કરવાની નહીં મજા આવે. તમે ફ્રેશ રહો, તમારું ફેમિલી એકદમ ખુશ રહે છે. અમારે નોકરીમાં તો ઘણી વખત રજા હોય ન હોય, પણ ફેમિલીને ખુશ રાખવા માટે ઘણી વખત એડજસ્ટમેન્ટ કરવું. નાઇટ કરીને આવ્યા હોય તો પણ દિવસે આપણે એમ હોય કે હાલો કંઈ બહાર ફરવા જવું છે કે ગાર્ડનમાં જવું છે તો પણ જતા રહ્યા હોય. તો ઘણી વખત આવું કંઈ બનતું હોય છે, બરાબર. એક ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવો પડશે. થતું હોય તો આટલું કરી નાખજો, તમારો ટાઈમ મેનેજમેન્ટ કરો કે ભાઈ મારે આ ટાઈમે આટલું કામ કરવું છે, એટલો ફેમિલીને ટાઈમ આપવાનો છે અને એટલી મિત્રોને ટાઈમ આપવાનો છે. જો આ વસ્તુ થઈ શકશે તો બી ઘણો બધો તમારા જીવનમાં મજા આવશે. એક લાઈફ છે એ પસાર નથી કરવાની. એક મારા સાહેબનું સૂત્ર હતું કે લાઈફ પસાર નથી કરવાની, લાઈફ જીવવાની છે. લાઈફમાં એવું નથી ફરજિયાત કે પૈસા હોય તો તે લાઈફ તમે સારી રીતે જીવી શકો, બરાબર છે. ઘણી વખત ઘણાને એવું હોય કે આપણે પહેલાં પૈસા કમાઈ લઈએ પછી લાઈફ જીવી, પણ હકીકત એવું નથી. લાઈફ મીડિયમ પબ્લિક હોય એ બી વ્યવસ્થિત જીવે છે. જીવન એકદમ સાદું રાખો, તમારી લાઈફ વ્યવસ્થિત ચાલે. પછી તમે હાઈફાઈ જીવન કરી નાખો અને પછી પાછળ કેમ પસેડી કરતાં હોડ મોટી થઈ જાય, પછી પગ ન આંબે તો અમે ઘણા સુસાઇડ કરતા જોયેલા છે. જ્યારે જોતા હોય, જ્યારે સુસાઇડ કરેલા જોતા હોય, એનું પાછળનું પરિવાર રઝળતું જોતા હોય મેં, ત્યારે એમ થાય કે હકીકત કંઈક આપણે અનુભવથી જે વસ્તુ કહીએ ને એ જ તમને કહીએ. અમે જેમાં સુસાઇડ કરેલા હોય છે, ઘરેથી પરેશાન આ તે ઘણું બધી પરિસ્થિતિ અઘરી હોય છે, ત્યારે આપણને એમ થાય કે આપણું જીવન હકીકત આપણા હાથમાં છે, નહીં કે બીજાના હાથમાં. તમે પોતાનું જીવન એટલું બધું હાઈફાઈ બનાવી નાખો પછી તકલીફ પડી જાય, એ વસ્તુ ન થઈ હોય, બરાબર. મારે તો બીજું કાંઈ કહેવું નથી, બાકી આટલું થાય તો જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.